अस्सलाम वालेकुम। वालेकुम सलाम। આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સર્વને મને ધ્વજારોહક તરીકે અહીંયા સ્થાન આપ્યું તો સર્વપ્રથમ હું અલ્લાહ ખુદાને નમનપૂર્વક વંદન કરું છું કે મારી સંસ્થાએ મને ખરેખર આ તકે રાષ્ટ્રના ગૌરવ માટે મારી પાસે મારા હસ્તે ધ્વજારોહક તરીકે મારું માન આપ્યું, સન્માન આપ્યું તો સર્વપ્રથમ એમઆઈ સંસ્થાનો હું આભાર વ્યક્ત કરું। આ સિવાય આજના આપણા સંસ્થાના પ્રમુખ સાહેબ અયુબ કાકા સાહેબ, જોઈન્ટ સેક્રેટરી મુલ્લા સાહેબ, યુસુફ મુલ્લા સાહેબ, ટ્રસ્ટીગણ સાહેબો, એમઆઈ હાઈસ્કૂલના માજી આચાર્ય ઇકબાલ સાહેબ, એમઆઈ હાઈસ્કૂલના ચાલુ ઇન્ચાર્જ અમીન તેલી સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્ય રશીદ સાહેબ અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, સૂર્યના કોમળ કિરણો સાથે સોનેરી સવાર આવી છે અને 76મા પ્રજાસત્તાક દિનની તાજી વાતો લાવી છે। વિદેશથી પધારેલા મારા મિત્રો અને વડીલો, એમના માટે હું એટલું જ કહીશ કે ભલે તમારો શ્વાસ પરદેશની ધરતી ઉપર ફરતો હોય અથવા તમારા પગલાં ત્યાં મુકામમાં હોય, છતાં પણ તમારો શ્વાસ ભારત દેશની અંદર ધબકે છે। એવા વિદેશીઓ માટે લોગ તુझको गुलाब कहते हैं या जाने सबाब कहते हैं, हम तुम जैसे हसीन चेहरों को खुदा की किताब कहते हैं। મિત્રો, 76મા પ્રજાસત્તાક દિન આજથી આપણા દેશની અંદર 1947ની અંદર આપણો દેશ આઝાદ થયો અને પછીના 2 વર્ષ પછી 1950માં આપણા દેશની અંદર આપણા દેશનું બંધારણ ઘડાયું અને આપણે આપણા દેશને તરક્કી માટે અનેક દુઃખ સુખ વેઠીને આપણા દેશનો વિકાસ કર્યો। ધીરે 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 આપણો દેશ આજે પ્રગતિના પંથે છે, પરંતુ અમે હજુ ઘણા બધા આપણા દેશના એવા અનેક વિપરીત પ્રશ્નો છે જેને આપણે હલ કરી નથી શક્યા। જ્યારે 1950માં જ્યારે સંવિધાન રચાયું છે ત્યારે બિન સાંપ્રદાયિકતાના આપણું ઉદાહરણ સાથે આપણા દેશની અંદર ચાલતા હતા। એ બિન સાંપ્રદાયિકનું જો કોઈ ઉદાહરણ હોય તો આજે હું છાતી ઠોકીને કહીશ એમઆઈ હાઈસ્કૂલ છે, કારણ કે જ્યાં કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ વગર આપણા આ એમઆઈની અંદર જ્યારે મારી નિમણૂક કરવામાં આવી અને જ્યારે હું 1998માં હું જ્યારે શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવા આવ્યો ત્યારે મારા માનસિકની અંદર એવો પૂર્વગ્રહ હતો કે આ શાળા મને પસંદ કરશે કે નહીં, કારણ કે મારી અંદર એક પૂર્વગ્રહ હતો કે આ મુસ્લિમ શાળા છે। પરંતુ સાહેબ, આ જ સંસ્થાએ મને ઘરે આવ્યા અને મને કીધું તમે આ અમારી શાળાના એક શિક્ષક તરીકેની ભૂમિકા માટે તમને અમે બોલાવવા માટે આવ્યા છે। સાહેબ, આ સિવાય બીજું બિન સાંપ્રદાયિકનું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? આજે આપણા દેશની અંદર દરેક ધર્મને મહત્વ આપવું પડશે અને આપણા ધર્મની સાથે અહીંયા બેઠેલા મારા મદ્રેસાના મૌલવી સાહેબોને કહીશ કે આપણા કુરાનની અંદર 6666 આયાત આપણા નાના બાળકોને આપવી પડશે। પહેલું ધર્મનું જ્ઞાન, એવી જ રીતે શ્રીમદ ભાગવત ગીતાના 700 શ્લોક આપણે શીખવવા પડશે
અને એની અંદર લખ્યું છે વસુદેવ કુટુંબકમ. મારા દરેક ધર્મના, પછી એ જૈન હોય, પારસી હોય, ઈસાઈ હોય, એની અંદર વસુદેવ કુટુંબકમની ભાવના રાખવી પડશે. આજે મારા ભારતીય સંસ્કૃતિની કોઈને લજ્જા લાગી ગઈ છે. આજે મારી ભારતીય સંસ્કૃતિ રડે છે, કારણ કે આજે આપણે આપણા ભારતની અંદર અમુક પ્રકારની એવી હવાઓ ફેલાઈ રહી છે જેનાથી આપણે બધા વિપરીત માનસિક રીતે આપણે ઉજ્જવળ થઈ રહ્યા છે, એને દૂર કરવી પડશે. કારણ કે આ દેશને આઝાદ કરવા માટે કોઈ એક ધર્મ, એક સમાજનું કામ ન હતું. દરેક ધર્મના, સમાજના લોકોએ આ દેશને ઉજાગર કરીને એને આઝાદ કર્યો, અને ત્યાર પછી આપણી પાસે પ્રજાસત્તાક તરીકે આપણે કાયદાના નિયમ પ્રમાણે ચાલીએ છીએ. તો 76 વર્ષ પછી પણ આપણે વિવિધ ભાષાઓની રંગોળી, એટલે મારું ભારત. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધી નહીં, પરંતુ હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસીના મન સુધી પહોંચવું, એ જ મારું ભારત. ભારત એટલે કોઈ જાગતું ઉદાહરણ નહીં. ભારત એટલે યુવાનોનો ભરેલો દેશ. આપણો દેશ આજે યુવાનોથી ભરેલો દેશ છે. પરંતુ અહીંયા બેઠેલા મારા યુવાનોને કહેવું છે, ભારતની અંદર જ્યારે ક્રાંતિ ક્યારે આવશે, નવા વ્યક્તિત્વનું ઉદ્ઘાટન ક્યારે આવશે, જ્યારે નવ યુવાનો પોતાની ક્રાંતિ માટે નવો પ્રક્ષેપની અંદર ડગલું માંડશે.